જય ગૌ માતા ભક્તો, આજે આપણે ગાંધારી ગૌશાળાની મુલાકાતે આવ્યા છીએ અને ત્યાં તમે જોઈ શકો છો ભક્તો સેવા કરવા પણ આવી રહ્યા છે અને ત્યાં આવી સરસ સુંદર ગૌશાળા છે. તો સંપૂર્ણ વિડીયો નિહાળો. આ છે સંપૂર્ણ ગાંધારી ગૌશાળાનો વિડીયો. જય માતાજી, જય ગૌ માતા. આજના વ્લોગની અંદર આપણે નિહાળશું અમરોલી વિસ્તારની અંદર આવેલી ગાંધારી ગૌશાળા કે જ્યાં અંધ, નિરાધાર તેમજ નંદીઓની સેવા કરતી સંસ્થા એટલે ગાંધારી ગૌશાળા. તો જો આપણી સામે અત્યારે છે ગાંધારી ગૌશાળા અને આપણે તે ગૌશાળાની મુલાકાત કરશું અને હું ત્યાંનો તમને સંપૂર્ણ વિડીયો બતાવું. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. મંદિરની અંદર એન્ટર થતાની સાથે ડાબી સાઈડ મહાદેવનું મંદિર ને જમણી સાઈડ હનુમાનજીનું. મહંતશ્રી પીપલાદગીરી બાપુ, આ તેમનો આશ્રમ છે. આ ગૌશાળા તે છે ગાયની સમાધિ કે જે અંધ હતી અને એનું નામ રાખ્યું હતું બાપુએ ગાંધારી, એટલે તે બાબતે ત્યાં ગૌશાળાનું નામ ગાંધારી ગૌશાળા રાખવામાં આવ્યું છે. ગૌ ભક્તો ગાય માતાને રોટલી ખવડાવવા આવે છે અને જો આ સંપૂર્ણ ગૌશાળાનો નજારો છે. જો આ જે દેખે ને બધી દૂધની ગાયો છે, દૂધ આપતી ગાયો છે. જો આ બધા નાના નાના વાછરું અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો ને ત્યાં ગાય છે અંધ, અને આની અંદર વૃદ્ધ, અંધ તેમજ નિરાધાર ગાયોની સેવા કરે છે. દૂધનાનો ઓળ કે અત્યારે જો સાફ સફાઈ કરવા માટે બધી ગાયોને બહાર કાઢી અને તમામ અત્યારે ધોઈને સાફ કરી નાખ્યું છે. આ જે છે તેનો બધો અત્યારે ચારો તૈયાર કરી દીધો છે. થોડીક વાર પછી બધી ગાયોને પાછી અહીંયા અંદર એન્ટ્રી કરશે. હા, હવે નીણપૂળો અહીંયા તૈયાર કરશે અને બધી ગાયોને પછી અહીંયા એન્ટ્રી મળી જાય. જો અમારા જસભાઈને. કોણ છે દીકા? ગાય. હું આ ગાયને 4 કાન છે. હા, જો અહીંયા એક આ છે ગાયોનો વૃદ્ધ વોર્ડ, મતલબમાં કે જે દૂધાણી ગાયું ન હોય તે ગાયોનો વોર્ડ આ છે. તમે જોઈ લો કેટલી ગાયો છે. જો આ છે ગીર ગાયનો વાછડો. તમે જુઓ એની હાઈટ, બોડી અને હટ્ટો કટ્ટો, અને એના કાન જુઓ. અને નામ છે શંકર. શંકર, હે શંકર. જો છે બધા તમે જે જોઈ રહ્યા છો ને તે નંદી છે. નંદીનો ડિપાર્ટમેન્ટ છે અને અહીંયા માત્ર સેવા કરવામાં આવે છે. બધી લીલી નીણ છે, ઘાસચારો ગાયોનો. જોઈ લો આ બધો લીલો ચારો છે. આ છે બધો સૂકો ઘાસચારો. અને અહીંયા લોકો ફ્રૂટ, શાકભાજીઓ પણ ખવડાવવા આવે. જોઈ લો આ બધા તરબૂચ છે, કારણ કે સવારે એક રાઉન્ડ લેવાઈ ગયો છે. અને આ જો બધો ઘાસચારો છે. અને આ છે વેલડું, બળદગાડું શણગાર્યું, કારણ કે લગ્ન સિઝનમાં કોઈ એવા સામૈયા શોભાયાત્રા હોય તેની અંદર આ વેલડું ભાડે આપવામાં આવે છે. આ વેલડું ભાડે જોતું હોય તો એમના માટેનો કોન્ટેક્ટ નંબર અને હું બધું વિડીયોના અંતમાં તમને બતાવીશ અને એમના કોન્ટેક્ટ પણ આપીશ. આ વઢિયારા ટાંઢા બળદ વેલડા માટેના 3 વેલડા છે. અને
આ બધા શેડ છે, આમાં બધે ગાયો છે. અત્યારે બધા સાફ સફાઈ કરીને એક શેડની અંદર દૂધણી ગાયો, એક શેડની અંદર વૃદ્ધ ગાયો, એક શેડની અંદર નંદીઓ, એકની અંદર બળદો મોટા વૃદ્ધ. જો આ વેલડું આવી ગયું છે. અને હવે અમારે આ પરેશભાઈ છે ને એ જો એને નવરાવી રહ્યા છે. જય ગૌ માત. જો કેટલું સુંદર મજાની ગૌશાળા છે, વિશાળ જગ્યામાં. દરેક ગાયોના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. દૂધ આપતી ગાયોનો ડિપાર્ટમેન્ટ અલગ, વૃદ્ધ ગાયોનો ડિપાર્ટમેન્ટ અલગ, નાના વાસડાનો ડિપાર્ટમેન્ટ અલગ, નંદીનો ડિપાર્ટમેન્ટ અલગ. અને આ છે તાપી નદીના કિનારે આવેલો સુંદર મજાની ગૌશાળા, ગાંધારી ગૌશાળા. જે કોઈ ભાઈઓ સેવા કરવા માંગતા હોય, વેલડા ભાડે જોતા હોય, લગ્ન પ્રસંગની અંદર ઘોડી ભાડે જોતી હોય તો બધું મળશે. અને જો અહીંયા ઘોડીઓ પણ છે.